આ બધું બચાવી લે. હા સોમવાન આ બધું બચાવી લે, આ બધું લઈ લે અને બધાને પાલ. આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે. ઠીક છે ને? આ લઈ લે. અમારા ગાડીમાં રાખજો. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણી અત્યારે દ્વારકા પગપાળા ચાલીને જઈ રહ્યા છે. મિત્રો, તેઓ જઈ રહ્યા હતા એ દરમિયાન ત્યાં રસ્તા ઉપર તેમને મરઘીઓથી ભરેલી એક વાહન મળી હતી. મિત્રો, આ બધી મરઘીઓ કતલખાને જઈ રહી હતી. એ દરમિયાન અનંત અંબાણીએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ તમામ મરઘીઓને તેમણે છોડાવી હતી. એટલું જ નહીં, પરંતુ એમના જે માલિક છે એમને તેના જે રૂપિયા થતા હોય એ રૂપિયા પણ એમણે ચૂકવી દીધા હતા. તો મિત્રો, આની ઉપરથી તેમના સંસ્કારને આપણે જોઈ શકીએ છીએ કે ગમે એટલા ધનવાન છે છતાં પણ તેઓ પોતાની સંસ્કૃતિ, પોતાના જે સંસ્કાર છે તેઓ ભૂલ્યા નથી. અત્યારે મિત્રો, માણસની પાસે રૂપિયા આવી જાય તો તેઓ પોતાની માતૃભાષા બોલવામાં પણ કેટલો એમને શરમ અનુભવાતી હોય, પરંતુ મિત્રો અનંત અંબાણીને તમે જોઈ શકો છો કે તેઓ કેટલું સ્પષ્ટ ગુજરાતી બોલે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.